હેલો ફ્રેન્ડ્સ, એમકોમ સેમેસ્ટર 1 માં આપણે રિસેન્ટલી જ એક અકાઉન્ટનું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું, વેલ્યુ એડ સ્ટેટમેન્ટ, જેના કમ્પ્લીટ એક્સરસાઇઝ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે તમારી. તો અકાઉન્ટમાં હજી એક ચેપ્ટર આપણે લઈએ છીએ, એના પછી આપણે સ્ટેટમાં ચાલ્યા જશું. અકાઉન્ટનો જે હવે ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ઇઝ માર્જિનલ કોસ્ટિંગ, સીમાંત પડતર પદ્ધતિ જેને આપણે કહીએ છીએ. બરાબર છે. હવે કદાચ નામ ઉપરથી તમને યાદ આવી ગયું હોય કે આ ચેપ્ટર આપણું ટીવાય બીકોમ સેમેસ્ટર 5 નું જ છે, રાઈટ? માર્જિનલ કોસ્ટિંગ, શોર્ટમાં એને આપણે બીજી લેંગ્વેજમાં સીવીપી એનાલિસિસ, કોસ્ટ, વોલ્યુમ અને પ્રોફિટ, પડતર, જથ્થા, નફા વિશ્લેષણ, સીવીપી, કોસ્ટ, વોલ્યુમ ને પ્રોફિટ કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ પણ એને કહેવાય છે. કમ્પ્લીટ ટીવાય બીકોમ સેમેસ્ટર 5 નો કન્સેપ્ટ છે. આખું હું રિપીટ કરાવું છું, આપણે એમ નથી કે ટીવાયમાં કર્યું છે એટલે આપણે જવા દઈશું, આરામથી જ લઉં છું, બેઝિકથી જ લઉં છું. બટ કહેવાની વાત એ છે કે આખું કન્સેપ્ટ તમને આવી ગયું છે, પણ અહીંયા જે સમ્સ છે એ એડવાન્સ આવશે. અમુક બેઝિક સમ્સ પણ છે, અમુક એડવાન્સ સમ્સ પણ છે. બટ મજા આવશે, ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પહેલાં આ ચેપ્ટરનો કન્સેપ્ટ શું છે એ વાત કરીએ, પછી એના ફોર્મેટનું ડિસ્કશન કરીએ, પછી એની ફોર્મ્યુલાઝનું ડિસ્કશન કરીએ, અને આજે થોડાક સમ્સ પણ આપણે સ્ટાર્ટ કરી નાખશું. સમજજો અને સાંભળજો મને બહુ ધ્યાનથી. જો બધાને ખ્યાલ છે કે જે કોસ્ટ છે, જે આપણા ખર્ચા છે, એ નોર્મલી બે ભાગમાં આપણે વેચતા હોઈએ છીએ. નંબર 1 ઇઝ વેરિયેબલ કોસ્ટ, યાની કે ચલિત ખર્ચા, અને નંબર 2 ફિક્સ્ડ કોસ્ટ, યાની કે સ્થિર ખર્ચા. રાઈટ? કંપની પોતાની જે કોસ્ટ છે, પોતાની પડતર છે, મેઇનલી બે ટુકડા કરતી હોય છે. હવે જો મેનેજમેન્ટને નિર્ણય લેવા માટે કોઈ નવા ઓર્ડર વિશે, નવી પ્રોડક્ટ વિશે, રિગાર્ડિંગ પ્રોડક્શન કોઈ નિર્ણય લેવો હોય તો સામાન્ય રીતે બે એક્સપેન્સીસ ધ્યાનમાં લે છે. બટ અમુક એવા ડિસિઝન છે જ્યાં ફિક્સ્ડ એક્સપેન્સનું કોઈ જ કામ નથી, કોઈ એની ઇફેક્ટ જ નથી નિર્ણય ઉપર, અમુક નિર્ણય ઉપર. તમે કે સર એમ કેમ થાય, એક્ઝામ્પલ આપો. તો હું એક પરફેક્ટ એક્ઝામ્પલથી તમને સમજાવીશ. માની લો કે મારી કંપની ઇન્ડિયામાં ઓલરેડી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, કારખાનો છે, જેમાં આપણે 1 લાખ યુનિટ દર મહિને બનાવીએ છીએ. ચલો એક્ઝામ્પલથી સમજાવું, સાયકલનો પ્રોડક્શન છે આપણી કંપનીનો. હવે આપણી કંપનીનો અહીંયા પ્રોડક્શન ચાલુ જ છે ભારતમાં, બરાબર છે. અમદાવાદમાં એની ફેક્ટરી છે, તો એને ફેક્ટરીના રેન્ટ, લાઇટ બિલ, આ તે વોટ એવર એક્સપેન્સીસ ચાલુ જ છે. 1 લાખ યુનિટ આપણે એવરી મંથ બનાવીએ છીએ. હવે માની લો કે મને એક આફ્રિકાથી ઓર્ડર આવે છે, દે વોન્ટ 25,000 સાયકલ્સ, એમને 25,000 સાયકલ બનાવવી જોઈએ છે, તો આપણે એમને 25,000 સાયકલ સેલ કરવાની છે, રાઈટ? એમની સેલિંગ પ્રાઇસ એ લોકો એમ માંગે છે, અમને આટલામાં અમે ખરીદશું, અમે ટૂંકમાં એક સાયકલના એક્ઝામ્પલ તરીકે 10,000 રૂપિયા પે કરશું તમને. તો આપણને એક સાયકલ 10,000માં વેચવાની છે. તો હવે આપણી ગણતરી કરીએ કે શું 10,000 છે એ આપણને પોસાશે? 10,000 એક્સપેન્સ છે આપણે અફોર્ડ કરી, 10,000 જે છે એ આપણે, મતલબ સમજો છો ને કે આપણા માટે ઓકે છે 10,000 પ્રાઇસ, કે ના વધારે જોઈએ પ્રાઇસ હજી આપણે? તો એ આપણે નિર્ણય લેવા માટે મેનેજમેન્ટ બેઠું છે. તો મેનેજમેન્ટ શું ગણતરી કરશે? નંબર 2 જ ગણતરી કરશે. નંબર 1 ખર્ચા, અને નંબર 2 પ્રોફિટ થાય છે કે નહીં. હવે 10,000 માઇન્ડમાં રાખજો, રાઈટ? એમાંથી એક્સપેન્સીસ આપણે માઇનસ કરીએ તો મેનેજમેન્ટ છે ને એ માત્ર કેવા એક્સપેન્સીસ માઇનસ કરશે? વેરિયેબલ. સાયકલ બનાવવાનો મટીરિયલ, સાયકલ બનાવવાની મજૂરી, લેબર કોસ્ટ, મશીન કોસ્ટ, આ જ રેન્ટ, લાઈક ઇલેક્ટ્રિસિટી, રેન્ટ યાની કે ભાડું, આ જે સ્થિર ખર્ચા છે એવા સ્થિર ખર્ચા, ફિક્સ એક્સપેન્સ ધ્યાનમાં નહીં લે. તમે કે સર એમ કેમ નહીં લે? તમે પ્રેક્ટિકલ વિચારો. આપણે ઓલરેડી 1 લાખ યુનિટ ફેક્ટરીમાં બનાવીએ છીએ, રાઈટ? હવે એમાં આગળ 25,000 એક્સ્ટ્રા આપણે બનાવશું તો કંઈ એના લીધે ફેક્ટરીનો ભાડો, ફેક્ટરીનો રેન્ટ વધી જવાનું નથી. તો ફેક્ટરી રેન્ટ એટલે એક્ઝામ્પલથી સમજાવું છું કે ફિક્સ્ડ એક્સપેન્સ જે છે એને આજે આપણો આફ્રિકાવાળો જે સેલ થવાનો છે એ નિર્ણયને આ ખર્ચો કોઈ અસર નથી કરતો. મતલબ આફ્રિકાવાળો ઓર્ડર નથી આવવાનો તોય રેન્ટ એટલો જ રહેશે, અને આફ્રિકાવાળો ઓર્ડર આપણે વેચશું તોય રેન્ટ તો એટલો જ રહેશે. તો મારો પોઈન્ટ એટલો છે કે અમુક ડિસિઝન લાઈક ધીસ,
રાઈટ, એક્સપોર્ટ ઓર્ડર જેને કહેવાય, લાઈક ધીસ. આવા ડિસિઝનમાં આપણે સ્થિર ખર્ચ ધ્યાનમાં નથી લેવાના. તો એક મેથડ બનાવવામાં આવી કે ડિસિઝન લેવામાં ઇઝી પડે, તમે ઘણી બધી વસ્તુઓને એનાલિસિસ કરી શકો, રાઈટ છે, રિલેશન્સ યાની આપણી ભાષામાં રેશિયોઝ ગોતી શકો. એના માટે એક કોસ્ટિંગ મેથડ બનાવવામાં આવી છે જેમાં માત્ર વેરિયેબલ એક્સપેન્સ ધ્યાનમાં લેવાતા હોય છે અને નિર્ણય લેવાતા હોય. તો આ મેથડને કહેવાય છે માર્જિનલ કોસ્ટિંગ. તમે જો નામ જ છે સીમાંત, સોરી, તમે નામ જ છે જુઓ સીમાંત પડતર, મતલબ ચલિત પડતર. તો ટૂંકમાં આ મેથડનો આટલો કન્સેપ્ટ છે. ઓકે, તો બધા કન્સેપ્ટ સમજી ગયા કે ઓકે સર આ મેથડનો કન્સેપ્ટ આ રીતે છે, બરાબર. હવે નંબર 2 માં જઈએ આપણે, એનું ફોર્મેટ. તો આ ચેપ્ટરનો ફોર્મેટ આપણે એક્સપ્લેન કરીએ એના પહેલા એક વસ્તુ સમજી લો. આ સમની અંદર, સોરી, આ ચેપ્ટરની અંદર લગભગ આપણે 40 સમ્સ કરવાના છીએ. આ 40 થી 40 સમની અંદર ફોર્મેટ ફિક્સ છે. હું સ્ટુડન્ટ્સને શું કહું કે તમે સમ તમારા હાથમાં આવે એટલે પહેલાં તમને આ ફોર્મેટમાં એને અરેન્જ કરી નાખવાનો, સમના ડેટાને આ ફોર્મેટમાં ગોઠવી નાખવાનો. ફોર્મેટ 100% બધાને યાદ આવી ગયું હશે, એકવાર રિપીટ કરાવી દઉં. સૌથી પહેલાં સેલ યાની વેચાણ, એમાંથી માઇનસ થાય વેરિયેબલ કોસ્ટ, ચલિત ખર્ચા જેને આપણે કહીએ, અને તમને જે ફિગર મળ્યું આ માઇનસ આ, દેટ ઇઝ યોર કન્ટ્રીબ્યુશન યાની કે ફાળો. એમાંથી માઇનસ થાય ફિક્સ્ડ કોસ્ટ, ફિક્સ્ડ એક્સપેન્સીસ, સ્થિર ખર્ચા, એટલે તમને જે મળે એને આપણે શું કહીએ? પ્રોફિટ. ઓકે, બહુ સિમ્પલ ફોર્મેટ છે. સેલમાંથી બે એક્સપેન્સીસ કાઢવાના છે. તો આ ફોર્મેટ એન્ડ સુધી, સમના ચેપ્ટરના છેલ્લા સમ સુધી આપણે આ ફોર્મેટ ઉપર કામ કરશું. આ ફોર્મેટ પહેલું કામ, બાકી બધું પછી. તો આ તમારો ફિક્સ ફોર્મેટ ક્યારે ચેન્જ નહીં થાય. શોર્ટમાં આને આપણે આમ લખીએ છીએ, ધીસ ઇઝ એસ, ધીસ ઇઝ વી, સેલ વેરિયેબલ. આ તમને મળ્યો એ સી યાની કન્ટ્રીબ્યુશન, આ તમારો ફિક્સ્ડ કોસ્ટ યાની એફ, આ તમારો પ્રોફિટ યાની કે પી. તો શાંતિથી ફોર્મેટ લખી લો. આના રેશિયોઝ આપણી ભાષામાં સૂત્ર જે ફોર્મ્યુલાઝ છે એ ડિસ્કસ કરીએ અને લખીએ. ઓકે, આ ચેપ્ટરમાં છે ને ફ્રેન્ડ્સ, ફોર્મ્યુલાઝની વાત કરીએ ને તો અગર તમે જો સિસ્ટમેટિક નથી જતા તો આપણે કહીને સ્ટુડન્ટ ગોથા ખાઈ જાય છે. બટ મારી એક ટેકનિક છે, એક સિસ્ટમ છે, એ પ્રમાણે હું તમને ખાલી 6 ફોર્મ્યુલા આપીશ, ઓનલી 6. ના આખો ચેપ્ટર તમારો એના ઉપર થઈ જશે, ઇટ્સ માય ગેરંટી. તો એમાંથી 4 ફોર્મ્યુલા આપણે બોર્ડ ઉપર આજે ડિસ્કસ કરશું, રાઈટ. 2 પછી જ્યારે નેક્સ્ટ 2 જ્યારે આવશે સમ્સ ત્યારે હું તમને કહીશ. અત્યારે 4 ફોર્મ્યુલા મેઇન આખા ચેપ્ટરમાં યુઝફુલ વારંવાર આવશે. તો એ 4 ફોર્મ્યુલા કંઈ કામ છે. સૌથી પહેલા તમને ઘણીવાર કહેશે ભાઈ પ્રોફિટ વોલ્યુમ રેશિયો ફાઇન્ડ કરો, નફા જથ્થા ગુણોત્તર શોધો. તો જુઓ ફોર્મ્યુલા તો બહુ સિમ્પલ છે, C/S × 100. પણ સ્ટુડન્ટને નોલેજ નથી, એનો કન્સેપ્ટથી સમજશું ને તો શું છે કે ટિપિકલ સમ આવે કે એડવાન્સ સમ આવશે જ. તો એડવાન્સ સમ આવે તો તમે એમાં ઇઝીલી આન્સર આપી શકો, રાઈટ છે. તો હું એક એક્ઝામ્પલથી સમજાવું. માની લો 100 નો સેલ છે, 20 વેરિયેબલ અને 80 કન્ટ્રીબ્યુશન છે, યાની કે 100 રૂપિયાનો વેચાણમાંથી 20 ચલિત ખર્ચ અને 80 રૂપિયા ફાળો છે. તો હું તમને મોટે જ કહી દઉં, પીવી રેશિયો કેટલો આવશે? 80%. પીવી રેશિયોનો મતલબ શું છે? આપણો કન્ટ્રીબ્યુશન યાની કે ફાળો વેચાણના કેટલા ટકા છે, વેચાણના કેટલા ટકા છે. અગર એમ કહું કે 50%, તો મતલબ કે જેટલો વેચાણ થાય છે એના અડધા તમારો ફાળો છે, એનો હાફ તમારો શું છે? કન્ટ્રીબ્યુશન છે. તો આ એક મિનિંગ ક્લિયર રાખવાનો. પીવી રેશિયો એટલે કંઈ નહીં, સેલ અને કન્ટ્રીબ્યુશનનો રિલેશન, કે ભાઈ કેટલા ટકા આપણો ફાળો કે કન્ટ્રીબ્યુશન થાય છે સેલના. ઓકે, તો ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે, C/S × 100. બીજું તમને ફાઇન્ડ કરવાનું કહેશે બ્રેક ઇવન પોઈન્ટ, સમતુત બિંદુ. બધાને ખ્યાલ છે બ્રેક ઇવન મતલબ કંપની કેટલો સેલ કરે કે કેટલું સેલ કરવું જોઈએ, 10 લાખ, 20 લાખ, 30 લાખ, કે જેથી કંપનીને ના તો પ્રોફિટ થાય ના તો લોસ. દેટ ઇઝ બ્રેક ઇવન પોઈન્ટ, સમતુત બિંદુ. તેની ફોર્મ્યુલા પણ જુઓ કેટલી સિમ્પલ છે, F/PV રેશિયો. સ્થિર ખર્ચા ઉપર, પીવી રેશિયો યાની કે નફા જથ્થા ગુણોત્તર નીચે. ઘણા બધા ફોર્મ્યુલાસ છે, બટ હું તમને કહું એટલું જ આપણે કરવાનું, આખો ચેપ્ટર તમારો ઇઝીલી કમ્પ્લીટ થશે અને સિસ્ટમેટિક, રાઈટ છે. અને ફ્રેન્ડ્સ વચ્ચે એક બીજી વાત કરું, આ ચેપ્ટર કેવું છે ખબર છે તમને? સેમેસ્ટર 1, સેમેસ્ટર 2, સેમેસ્ટર 3, M.Com સેમેસ્ટર 4, ચારે સેમમાંનો કોન્સેપ્ટ આવશે. ઇવન ચોથા સેમમાં આનો એક ચેપ્ટર આવે છે, ઇટ ઇઝ જે આપણે કહીને જબરદસ્ત એક ફેબ્યુલસ ચેપ્ટર છે, જે એક ચેપ્ટર ખાલી 18 માર્ક્સનો છે. એનો બેઝિક આર્ટ્સ છે,
કન્સેપ્ટ આ યુઝ થાય છે ત્યાં. ડિસિઝન મેકિંગથી રિલેટેડ ચેપ્ટર છે, નિર્ણય ઉપર એક આખો ચેપ્ટર આવે છે. ઓકે, તો બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આ. તો આના 40 સમ આપણે 40 સમ્સ કરાવશું ને કરશું, એટલે પ્લીઝ એમાં ફોકસ્ડ રહેજો. તો સેકન્ડ ફોર્મ્યુલા પછી થર્ડ, માર્જિન ઓફ સેફ્ટી યાની કે સલામતી ગાળો. પહેલા તો નામનો મતલબ સમજાવું. આજે મારો સેલ 10 લાખ થાય છે માની લો દર મહિને, અને મારી કંપનીનો બ્રેક ઇવન નક્કી કરેલો છે 3 લાખ. એનો મતલબ શું થયું કે 3 લાખ સેલ અગર થશે તો મને ના પ્રોફિટ ના લોસ. અત્યારે મારો સેલ 10 લાખ બહુ સારો છે, ઘટીને 3 લાખ ઉપર સેલ આવી જશે ને તોય મને ટેન્શન નથી, કારણ કે 3 લાખ છે એ એવી લેવલ છે જ્યાં મને ના તો પ્રોફિટ છે ના તો મને લોસ છે. હવે અગર હું 3 લાખની નીચે અગર જઈશ તો મને 100% શું થશે, લોસ થશે. રાઈટ ને? તો હવે ફરીથી વાત કહું, 10 લાખ મારો અત્યારે સેલ છે જ, જ્યારે મારો બ્રેક ઇવન કેટલો નક્કી થયેલો છે 3 લાખ. એનો મતલબ કે હજી હું 7 લાખના સેલથી સેફ છું, સલામત છું. એટલે નામ છે સલામતી ગાળો. તમે તમારા બ્રેક ઇવનથી કેટલા દૂર છો, દેટ ઇઝ સલામતી ગાળો. કે ભાઈ હજી 10 લાખ સેલ છે ને, ઓકે 7 લાખ રૂપિયા ઘટી જશે તો વાંધો નથી, 3 લાખ થઈ જશે, 7 લાખ ઘટીને કેટલો થઈ જશે 3, તોય પ્રોબ્લેમ નથી. ઇન શોર્ટ, સેલ માઇનસ બ્રેક ઇવન, 10 લાખ માઇનસ 3 લાખ. એટલે જ ફોર્મ્યુલા છે, જુઓ, સેલ યાની વેચાણ, એસ માઇનસ બીઈપી યાની કે સમતુદ બિંદુ બરાબર છે. એન્ડ લાસ્ટ શું છે, સમની અંદર પ્રેક્ટિકલ એક વર્ડ છે. તમને સમમાં એમ કહેશે કંપનીને 5 લાખ રૂપીઝ પ્રોફિટ કમાવવો છે, હવે કેટલો સેલ કરવો જોઈએ? તો પ્રોફિટની ફિગર આપી દેશે, તમને સેલ ગોતવાનો. એટલે મેં ફોર્મ્યુલા આમ બનાવી છે, લખી છે, સેલ્સ ટુ અર્ન સર્ટેન પ્રોફિટ. કોઈ એક પ્રોફિટની રકમ તમને આપે ને આટલું પ્રોફિટ કમાવવું છે તો સેલ કેટલું, અમુક નફો કમાવા જરૂરી વેચાણ. તો ફોર્મ્યુલા બહુ સિમ્પલ, સ્થિર ખર્ચા, એમાં પ્રોફિટ એડ કરશું, નીચે પીવી રેશિયો યાની કે નફા જથ્થા ગુણોત્તર. રાઈટ છે? પ્રેક્ટિકલી હમણાં જ તમને હું શો કરું છું એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પહેલા તમે ફોર્મેટ લખી જ લીધું હશે, આ ફોર્મ્યુલાઝ પણ પ્રોપરલી લખી લ્યો. નવી નોટબુક, આપણી જે નોટબુક છે અકાઉન્ટની, એમાં જ પ્રોપર લખી લ્યો. ઠીક છે? પછી આપણે આગળ જઈએ. ઓકે, ચલો હવે આપણે આજે પ્રેક્ટિકલ સમ્સ થોડાક લઈએ, તમારું વિઝન પ્રોપર ક્લિયર થાય. અચ્છા, સમ સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુ કહી દઉં કે આપણા 1-2 ચેપ્ટર્સ એવા છે જેમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંનેની એક્સરસાઇઝમાં સમમાં થોડો વેરિએશન આવશે. રાઈટ છે? અમુક સમ્સ હશે, અમુક નહીં પણ હોય. તો અમે લોકો બંને એક્સરસાઇઝને સાથે લઈને ચાલતા હોઈએ છીએ. તો ગુજરાતી વાળા છે એ ગુજરાતીના સમ્સ તો કરશે, બટ ઇંગ્લિશના અમુક બહુ સારા સમ્સ છે તો આપણે એનું પીડીએફ ગ્રુપમાં સેન્ડ કરી દઈએ. સેમ ઇંગ્લિશ વાળાને પણ ગુજરાતીના અમુક સારા સમ્સ પીડીએફ મોકલી દઈએ જે એમની બુકમાં નથી હોતા, એટલે બહુ પ્રોપરલી કામ થઈ શકે. તો આ આપણે અત્યારે પણ એ જ રીતે કરીશું. તો આજે હું જે સમ લેવા જઈ રહ્યો છું એ ગુજરાતી બુકમાં છે, G1 એક્સરસાઇઝનો પહેલો જ સમ છે. ને બોર્ડ ઉપર જો કે આખો સમ હું લખી શકું એટલે તમને કોઈ એમાં પ્રોબ્લેમ નહીં જ આવે. અત્યારે બોર્ડ ઉપર આખો એક સમ છે. સમની અંદર આપ્યું છે પ્રોડક્શન, સ્થિર ખર્ચા યાની ફિક્સ્ડ એક્સપેન્ડિચર, વેરિયેબલ યાની ચલિત, અને સેલિંગ પ્રાઇસ. પછી ક્વેશ્ચન છે 2 લખ્યા છે, 3 ક્વેશ્ચન, ત્રીજું પછી લેશું. ટૂંકમાં ડેટા સમની અંદર એટલું છે અને 3 ક્વેશ્ચન પૂછ્યા છે. હવે મારો પોઈન્ટ શું છે, આખા ચેપ્ટરના 40 સમમાં આપણી એક પેટર્ન શું હશે, સમની અંદર બધું સાઈડમાં મૂકી પહેલા આપણો ફોર્મેટ પ્રિપેર કરો. શોર્ટમાં લખું છું, ઓકે? તમને પણ એ જ રીતે કરવાનું. બોલો, સૌથી પહેલા શું આવે, સેલ. તો સેલ ડાયરેક્ટ નથી આપ્યો, મતલબ યુનિટ અને પ્રાઇસ આપ્યા, તો આપણે બંનેનો મલ્ટીપ્લાય કરી લઈએ. 90,000 ઇન્ટુ ₹20. ઓકે, તો ફિગર આવે છે 18 lakhs. શું માઇનસ થાય આમાંથી, વી, ચલિત ખર્ચ, વેરિયેબલ. કેમ આપ્યું છે, 10 પર યુનિટ. ઓકે, તો યુનિટ તો 90,000 જ રહેશે આખા ફોર્મેટમાં, ઇન્ટુ આપણે ₹10 કરી નાખીએ. હવે અહીંયા સુધીનું ફિગર શું કહેવાય, બધાને ક્લિયર છે, કન્ટ્રીબ્યુશન યાની ફાળો. એમાંથી શું માઇનસ કરી નાખું, ફિક્સ્ડ યાની કે સ્થિર ખર્ચ. કેટલું છે, 6 lakhs. તો અત્યારે આપણી કંપનીનો જે પ્રોફિટ છે એ કેટલું છે, 3 lakh. અને કોઈ પણ સમની અંદર ફોર્મેટ કરીને તરત જ શું ગોતી લેવાનું, પીવી રેશિયો. કારણ કે ફ્રેન્ડ્સ, આ એક એવો રેશિયો છે જે દરેક ફોર્મ્યુલામાં યુઝ થાય છે. એટલે પીવી રેશિયો એક પાર્ટ ઓફ ફોર્મેટ આપણે ગોતી જ લેવાનો, ફાઇન્ડ કરી જ લેવાનો. તો ફોર્મ્યુલા બધાને ક્લિયર છે. શું ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા છે, C 9 lakhs divided by S
18 lakhs into 100. તમારો રેશિયો તમે કાઢો 50% આવે છે, 50%. આમે મોઢે દેખાય છે સેલના 50% કન્ટ્રીબ્યુશન છે, અડધો થઈ ગયો છે ફાળો કન્ટ્રીબ્યુશન. તો સી બાય એસ કર્યું અને પીવી રેશિયો આવ્યો 50%. આ ફોર્મેટ બનાવ્યો છે, આ કમ્પલસરી, પછી સમ આગળ થશે. હવે ક્વેશ્ચન શું છે તો બોર્ડ ઉપર તમે જુઓ. ક્વેશ્ચન 1 તમને કહ્યું છે ફાઇન્ડ બ્રેક ઇવન પોઈન્ટ, યાની કે શું ગોતવાનું છે, સમતુત બિંદુ. ચલો શું છે ફોર્મ્યુલા? ફિક્સ્ડ બાય પીવી રેશિયો, નફા જથ્થા ગુણોત્તર. ઉપર રાખો તમે ફિક્સ્ડ એક્સપેન્સ જે છે તમારું 6 lakhs, એના ડિવાઈડ તમે પીવી રેશિયો 50% કરી નાખો. તો યુઝ ધ કેલ્સી, તમારો આન્સર અહીંયા આવશે ₹12 લાખ. 12 લાખ રૂપિયાનું વેચાણ કરશો, 12 લાખ રૂપીઝનો સેલ, તો તમને ના પ્રોફિટ થશે ન લોસ. ઘણીવાર સમમાં એમ પૂછે બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ કરો, એટલું જ. હવે ફ્રેન્ડ્સ, બ્રેક ઇવન પોઈન્ટના આન્સર આપણે બે રીતે આપી શકીએ. આ રૂપીઝમાં છે ને, એમ જ તમે યુનિટમાં આપી શકો. આ ₹12 લાખનો સેલ, મારે આ જ આન્સર છે એ યુનિટમાં લખવું હોય તો કરવાનું સિમ્પલ છે. તમે એક યુનિટ કેટલામાં સેલ કરો છો, આ શું શો કરે છે, આટલો ટોટલ સેલ થશે તો બ્રેક ઇવન, મતલબ ના પ્રોફિટ થશે ના લોસ. યુનિટ ગોતવા હોય તો આના ડિવાઈડ તમે 20 કરી નાખો, તો 12 લાખ જે છે બાય 20 અગર હું કરીશ તો આન્સર મને મળશે 60,000 શું યુનિટ્સ. તો વસ્તુ સમજો, બંને આન્સર એક જ છે બ્રેક ઇવન પોઈન્ટ, બટ ફિગર ડિફરન્ટ છે. ડિફરન્સ એ છે કે આ છે એ રૂપીઝમાં છે બ્રેક ઇવન, જ્યારે આ છે એ યુનિટમાં. તો આપણે એક સલાહ શું આપી સ્ટુડન્ટ્સને કે હંમેશા આન્સર બંને લખી નાખવાના. અગર ખાલી એમ કહે છે બ્રેક ઇવન ફાઇન્ડ કરો તો બંને આન્સર લખવાના. હા, ક્લિયર કહી દે કે બ્રેક ઇવન પોઈન્ટ ઇન યુનિટ્સ તો તમે ભલે એક આન્સર લખશો તો ચાલશે. ટૂંકમાં આપણે બંને ફાઇન્ડ કરશું નોર્મલી. ઠીક છે, તો આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન પૂરું થઈ ગયું. ચલો ક્વેશ્ચન 2 ની અગર વાત કરીએ તો તમે રીડ કરો શું છે. ફાઇન્ડ ન્યૂ બ્રેક ઇવન, બ્રેક ઇવન પોઈન્ટ ફરીથી ફાઇન્ડ કરો, બટ એક કન્ડિશન છે. અગર પ્રાઇસ જે છે ને એ શું થઈ ગઈ હોય, રિડ્યુસ થઈ ગઈ હોય, ઘટી ગઈ હોય, કેટલા પર્સન્ટેજથી? 10%. ઓકે, તો સેલિંગ પ્રાઇસ પહેલા તમે અહીંયા ફોર્મેટમાં નજર નાખો. સેલિંગ પ્રાઇસ કોને કહેવાય? યસ, આને સેલિંગ પ્રાઇસ કહેવાય. એટલે આપણે આ 20 રૂપીસ છે ને એ બદલાવવા પડે. હવે આ બદલે તો આ બદલે, આ બદલે તો ફોર્મેટ પણ બદલે. એટલે મારી સલાહ, આપણે એકવાર ફોર્મેટ રિપીટ કરી લેવાનું. એસ યુનિટ તો એટલા જ રહેશે, ખાલી એક જ ફિગર બદલાવાનું છે. 20 ની જગ્યાએ આપણે 10% ઘટાડશું, રિડ્યુસ કરીએ. તો 20 માંથી તમે 10% કાઢો, ઇટ વિલ બી કેટલા? 18 રૂપીસ. યસ ઓર નો? વિથ હેલ્પ ઓફ કેલ્સી તમે જોઈ લો. 90,000 ઇન્ટુ તમે 18 કરો, 18 that is 16,20,000. ઠીક છે. હવે જુઓ, વસ્તુ સમજો, તમને ખાલી સેલિંગ પ્રાઇસ ઘટાડવાની હતી, એના સિવાય નો ચેન્જ. એનો મતલબ વેરિયેબલ પણ જ રહેશે. કેટલું? ટોટલ 9,90,000 યુનિટ, 10 રૂપીસ, કોઈ ચેન્જ નહીં કરવાના. તો 16,20,000 માઇનસ અગર તમે 9 લાખ કરશો, સો ઇટ વિલ બી 7,20,000. રાઈટ છે. એમાંથી માઇનસ થશે, ફિક્સ, નો ચેન્જ, એ જ રહેશે 6 લાખ. ચેન્જ ખાલી એક જ હતું, 20 રૂપીસની જગ્યાએ 18, બાકી કંઈ ચેન્જ ન થાય. સો અત્યારે પ્રોફિટ છે 120. હવે આપણે પ્રોફિટ નથી ગોતવાનું, આ તો શું છે, આપણે ફોર્મેટ બનાવી લીધું. બટ ઇવન તમે અહીંયા સુધી ફોર્મેટ લખત હોય ચાલો. આપણો ફોકસ શું હતું? બ્રેક ઇવન, નવો બ્રેક ઇવન. તો હવે હું તમને અહીંયા આગળ નવો બ્રેક ઇવન કાઉન્ટ કરીને બતાવું. બ્રેક ઇવન યાની કે સમતુત બિંદુ. ફોર્મ્યુલા તો ક્યારે નહીં બદલે. શું છે? રાઈટ. હવે જુઓ, ફિક્સ તો 6 લાખ રહેશે, બટ શું બદલી ગયું હશે? પીવી રેશિયો. અને વળી એક વાત, ઓકે, આપણે એક આદત જ નાખી દો. હમણાં પણ મેં ભૂલ કરી. મારે ફોર્મેટ બનાવીને તરત શું શોધી લેવાનું હતું? પીવી રેશિયો. એટલે તમે માઇન્ડમાં આમ ઘુસાડી દો કે જ્યારે પીવી રેશિયો ફોર્મેટ તમે લખો છો ત્યારે ભેગો પીવી રેશિયો, નફા જથ્થા ગુણોત્તર તમને ગોતવાનો જ છે. તો સી
બાય એસ જે આપણી રેગ્યુલર ફોર્મ્યુલા છે. તો સી 720 બાય એસ 16,20,000 ઇન્ટુ 100. તો વિથ હેલ્પ ઓફ કેલ્સી અગર આપણે કરીએ કે 7,20,000 બાય 16,20,000 it will be 44.4444 like that. એ રીતે આવશે 44.4444%. તો હવે હું આમાં પુટ કરું છું ફિક્સ્ડ ઉપર 6 લાખ જ રહેશે, પણ પીવી રેશિયો તમારો થઈ જશે આટલો. તો તમે યુઝ ઓફ કેલ્સી કરો, 6 લાખ ને ડિવાઈડ એટલા કરો, આન્સર વિલ બી 13,50,000. 13,50,000 રૂપિયાનો સેલ થવું જોઈએ. શું ગોતવું જોઈતું હોય? બ્રેક ઇવન. ક્લિયર? વસ્તુ એ જ બધી ફોર્મેટ ફરીથી બનાવવું પડ્યું અને યુનિટમાં પણ ગોતી નાખી. તો 13,50,000 ભાગ્યા પ્રાઇસ 18 રૂપિયા કરી નાખો એટલે આ જ આન્સર તમે એકમમાં યાની કે યુનિટ્સમાં લખી શકશો. $75,000 units is your answer in unit of break-even point. સમતુલ બિંદુ. ઇઝી બધાને. તો પહેલો ક્વેશ્ચન પણ બ્રેક ઇવન, બીજો બ્રેક ઇવન જ હતું, બટ પ્રાઇસ બદલાવીને બ્રેક ઇવન ગોતવાનું હતું. થર્ડ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન આપણે અહીંયા લઈ જ લઈએ. તો થર્ડ અને છેલ્લો ક્વેશ્ચન જે છે એ કંઈક આ મુજબ છે કે આપણને પ્રોફિટ કમાવવું છે 4 લાખનું. જોજો ફ્રેન્ડ્સ, તમને કેટલું પ્રોફિટ કમાવવું છે? 4 લાખ. તો સેલ કેટલો? તો તમને શ્યોર ક્લિયર આવી ગયું હશે. મેં તમને 4 ફોર્મ્યુલા લખાવ્યા ને એમાં ચોથો ફોર્મ્યુલા. આટલો પ્રોફિટ કમાવા સેલ કેટલું? તો સેલ ગોતવાની એક સિમ્પલ ફોર્મ્યુલા છે જે ક્યારે નહીં બદલે. ઉપર એફ, એફ મીન્સ ફિક્સ્ડ કોસ્ટ. જે આપણો મેઇન સમ છે એમાં મેઇન જે ફિક્સ કોસ્ટ છે કેટલી? 6 લાખ. કેટલો પ્રોફિટ કમાવવું છે? તો કે +4 લાખ કમાવવો છે. પીવી રેશિયો ઓરિજિનલી જે સમમાં પીવી રેશિયો છે એ 50% છે. ઓકે, તો તમે યુઝ ઓફ કેલ્સી કરો તો ઉપર 6 લાખ +4 લાખ ડિવાઇડેડ બાય 50%. તો તમારો જે આન્સર છે એ આવશે ₹20 lakhs. મતલબ તમે 20 લાખ રૂપિયાનો સેલ કરશો ને તો તમને 4 લાખ પ્રોફિટ કમાઈ શકશો. ઓકે, તો હોપ બધાને સમજાઈ ગયું. પ્લીઝ આખો સમ તમે એમ સમજો કે અમને સરે કરવા આપ્યું છે, પોતાની રીતે સમજીને કરો અને કમ્પ્લીટ કરી લો, પછી આપણે આગળ જઈએ. ચાલો પ્રેક્ટિસ માટે એક સેકન્ડ સમ લઈએ. ઇંગ્લિશ 35 ઇંગ્લિશની બુકમાં છે 35th નંબરનો સમ. ડેટા બોર્ડ ઉપર છે, બધા જોઈ શકે છે. સેલ્સ યુનિટ છે, ફિક્સ્ડ એક્સપેન્સ છે, વેચાણ મૂલ્ય સેલ્સ વેલ્યુ છે યાની કે ટોટલ સેલ આપી દીધું છે અને વેરિયેબલ પર યુનિટ એકમ દીઠ ચલિત ખર્ચ પણ આપ્યું છે. તો હવે બધાને ક્લિયર છે. પહેલું કામ ફોર્મેટ. સૌથી પહેલા વેચાણ યાની સેલ. અહીંયા આપણે ડાયરેક્ટ સેલ આપેલું જ છે તો આપણે એ પણ લખી લઈએ અને બ્રેકેટમાં યુનિટ 15,000. તો તમે શ્યોર સમજી શકો છો કે સેલિંગ પ્રાઇસ 10 રૂપિયા હોવી જોઈએ. યસ ઓર નો? કારણ કે 1.5 લાખનો ટોટલ સેલ છે અને 15,000 યુનિટ્સ એટલે એક યુનિટ 10 રૂપીસમાં સેલ થાય છે. એમાંથી માઇનસ થશે વેરિયેબલ. કેમ આપ્યું છે? પર યુનિટ છે. ઓકે, તો પછી યુનિટ 15,000 ઇન્ટુ આપણે કરીએ 6. તો અહીંયા સુધીનો આન્સર છે 60,000 માઇનસ ફિક્સ્ડ યાની કે સ્થિર ખર્ચા પણ આપેલા જ છે 34,000. તો ફ્રેન્ડ્સ તમારો પ્રોફિટ અત્યાર સુધીનો અહીંયા સુધીનો તમારો જે અત્યારે પ્રોફિટ છે એ છે 26,000. ક્વેશ્ચનમાં જુઓ પહેલો જ પીવી આજે આપણે ત્યાં જ કાઉન્ટ કરી લઈએ. બ્રેક ઇવન બહુ બેઝિક સમજે. તો બોલો પીવી રેશિયો શું છે? ફોર્મ્યુલા C/S × 100. બધું બોર્ડ ઉપર જ છે. 60/150 × 100. ઓકે, તો તમે કેલ્સીથી કાઉન્ટ કરશો તો આનો આન્સર 40% યાની કે 40% આવશે. ઇઝી. બ્રેક ઇવન તો બધાને ફોર્મ્યુલા ક્લિયર છે. ફિક્સ્ડ બાય પીવી રેશિયો યાની કે નફા જથ્થા ગુણોત્તર. બોલો સ્થિર ખર્ચ
34,000 ભાગ્યા પીવી રેશિયો હમણાં જ તમે ગોત્યું છે, તો તમે હેલ્પ ઓફ કેલ્સી થી આન્સર આપી શકો છો કે 34,000 ડિવાઇડેડ બાય 40%. It will be 85,000 rupees. હવે આને રૂપીઝમાં ન લખો અને બીજું બાજુમાં યુનિટમાં લખવું હોય તો આના પ્રાઇસ ડિવાઈડ કરી નાખો. શું સેલિંગ પ્રાઇસ છે? 10 રૂપીસ છે ને, આને ભાગ્યા 10 કરો તો યુ કેન રાઇટ 8500 units. Yes or no? It's very easy. ચલો MOS યાની સલામતી ગાળો ફોર્મ્યુલા શું છે એ બોલો. S માઇનસ બ્રેક ઇવન પોઈન્ટ. વેચાણમાંથી સમતૂર બિંદુ કાઢી નાખો. તો અત્યારે વેચાણ કેટલો છે? ₹150 માઇનસ બ્રેક ઇવન પોઈન્ટ કેટલો આવ્યો રૂપીઝમાં? 85. કારણ કે આ રૂપીઝમાં કેટલું માઇનસ પણ રૂપીઝ જ થાય, 85,000. તો તમે કાઉન્ટ કરશો ને તો અહીંયા કને 65,000 થશે. ઇઝી. હવે આ સમમાં શું છે, કાઇન્ડ ઓફ આપણે કહીને પ્રેક્ટિસ તમને મળશે. આ સમ તમને 4 વખત કરવાનો છે. યા તો એમ કહો કે આ વસ્તુ તમને 4 ટાઈમ્સ ગોતવાની છે ફરીથી. તો ક્વેશ્ચન આમ છે કે ABCD કરીને છે. તો પેલો છે A, જેમાં એમ કહ્યું છે અગર સેલિંગ પ્રાઇસ 10% ઘટી જાય તો મતલબ આખો ફોર્મેટ ફરીથી બનાવવાનો તમને કરવાનો છે. હમણાં આગળના સમમાં પણ મેં કર્યું હતું. ઓકે, તો એક બે તમે કરો, બે હું કરું, તો આપણો વિઝન ક્લિયર થઈ જાય. તો સેલિંગ પ્રાઇસ 10 ની જગ્યાએ તમે કેટલી કરી નાખજો? 9. અહીંયા 9 રૂપીસ, બાકી આ બધું એમને. અને ત્રણેય વસ્તુ ફરીથી, એટલે એક પ્રેક્ટિસ થઈ જાય તમારી બેઝિક સમની. પછી B, ઇન્ક્રીઝ 10% ઇન વેરિયેબલ કોસ્ટ. આ હું કરાવું, ચલો. ઓકે, તો એકવાર તમે આ સમ અહીંયા સુધી કરી લો ને પછી આપણે આગળ જઈએ. તો આખો ફોર્મેટ આપણે ફરીથી બનાવીએ. B માટે, કોના માટે? આઈ એમ ગોઈંગ ટુ ગીવ હિયર ધ હેડિંગ B. હું આમાં ચેન્જ કરું તમને પ્રોપરલી સમજાય ને મજા આવે. ક્વેશ્ચન B એમ છે કે અગર વેરિયેબલ કોસ્ટ જે છે એ 10% વધે. પહેલા તમે મને શાંતિથી કે વેરિયેબલ કોસ્ટ એટલે આ ને, યસ ઓર નો, અથવા તો આ ટૂંકમાં. ઓકે, તો તમે વોટ એવર આમાં કે આમાં 10% વધારી નાખો. કેટલા વધારી નાખો? 10%. તો આપણે આમાં 10% વધારીએ તો અહીંયા કને એક તો થઈ ગયા 6.6 અને અહીંયા તમારા થઈ જશે 99,000. બાકી જુઓ સેલમાં નો ચેન્જ, ફિક્સડમાં નો ચેન્જ. હા, હવે 150 માંથી તમે અગર 99 કાઢશો તો તમારો જે આન્સર છે એ થશે 51,000. ઓકે, અને એમાંથી 34,000 તમે કાઢશો તો તમારો આન્સર થશે પ્રોફિટનો 17,017,000. પછી વસ્તુ એ રિપીટ કરવાની છે. ચલો હું આખો એકવાર કરાવી દઉં છું. બોલો. C પીવી રેશિયો ગોતું છું. C બાય સેલ ઇન્ટુ 100. તો 51,000 બાય 150 તમે કરો, તમારો આન્સર આવશે 34%. ઇઝી. ચલો ફિક્સ્ડ એક્સપેન્સ તમે લ્યો 34,000 બાય તમારો પીવી રેશિયો જે આવ્યો 34%. તો તમારો રૂપીઝમાં આન્સર આવશે 1 લાખ. અને એની યુનિટમાં લખશું તો આના ડિવાઈડ 10 રૂપિયા પ્રાઇસ કરીશ તો યુનિટમાં લખવું હોય તો આન્સર આવશે 10,000 યુનિટ્સ. ઇઝી. અને લાસ્ટ સેલ અત્યારે કેટલું છે? 150 માઇનસ બ્રેક ઇવન કેટલું છે? રૂપીઝ 1 લાખ. તો તમારો આન્સર 50. ઓકે, તો એ તમે કરજો. બી મેં કરી દીધું. ઓકે, લખી લો. વિડીયો પોઝ કરીને લખતા જજો ને હું જ્યારે લખવાનું કહું ત્યારે. તો એ કમ્પ્લીટ કરો પછી આગળ જઈએ વિડીયો પોઝ કરીને. ચાલો સી પણ હું તમને કરાવું. સી માં એમ કહ્યું છે કે સેલ વોલ્યુમ વેચાણ જથ્થો એટલે જે 15,000 યુનિટ છે ને એની જગ્યાએ 2,000 વધારો એટલે આપણે 17,000 કરી નાખવાના. ઓકે ને, એટલે આ બધું બદલી જશે. ફરીથી ફોર્મેટ આખું બનાવું છું. ઓકે, આ મારી બનેલું છે, આમાં ચેન્જ કરું. તમે તો વ્યવસ્થિત આખો ફરીથી બનાવવાનો. ઓરિજિનલ જે સમ છે એ સમ ખાલી અહીંયા કને 15 ની જગ્યાએ 17, બાકી બધો એ નહીં. તો 17,000 ઇન્ટુ 10, 17,000 ઇન્ટુ તમે અગર 6 કરો, ઇટ વિલ બી 1,02,000
અહીંયાનો આન્સર 68 ફિક્સ એમને રાખવાનું છે તો અહીંયાનો આન્સર 34 પાછું આ ત્રણેય વસ્તુ રિપીટ ઓકે કાઇન્ડ ઓફ પ્રેક્ટિસ છે આપણા માટે ચલો પીવી રેશિયો ગોતવું છે C/S 68,000 ડિવાઇડેડ બાય 170 તો 69,000 ભાગ્યા 1,70,000 તમે કરશો તો આન્સર અહીંયાનો આવ્યો 40% રાઈટ છે આગળ જઈએ છીએ અહીંયા કને તમે જુઓ તો બ્રેક ઇવન પોઈન્ટ ગોતવા માટે સમતુત બિંદુ ઉપર આવશે ફિક્સ્ડ નીચે નફા જથ્થા ગુણોત્તર યાની કે પીવી રેશિયો તો તમે કરો 34,000 બાય 0.4 તો 40% તો આન્સર છે અહીંયાનો 85,000 રૂપીઝ યુનિટમાં લખવું હોય તો ડિવાઇડ 10 કરી નાખો 8500 યુનિટ્સ અને MOS એટલે કે સલામતી ગાળો તો અત્યારે વેચાણ કેટલું છે 170 માઇનસ અત્યારે સમતુત બિંદુ આવ્યું ₹85 તો તમારો સલામતી ગાળો યાની કે MOS 85 ઇઝી લાગો તો એક બેઝિક સમ્સ છે બટ આજે આના બધા ઘણા સમ્સ આપણે પ્રેક્ટિસમાં ગ્રુપમાં સેન્ડ કરીએ છીએ બધા આપણે કમ્પ્લીટ કરશું રાઈટ કારણ કે પછી નેક્સ્ટ એડવાન્સ સમ આવશે રાઈટ ને તો સી મેં કર્યું ડી તમારે કરવાનું છે ડી માં શું છે બહુ સિમ્પલ સ્થિર ખર્ચ 6,000 વધારી નાખજો એટલે મેઇન સમ આ જ ફોર્મેટ 15 1.5 લાખ બધું જ ખાલી આ 34 છે ને હું આગળ તમે લોકો કરી નાખજો 40,000 આ જ સમ મેઇન ઓરિજિનલ સમ આ નહીં આ તો સી મેં બનાવ્યો છે ઓરિજિનલ સમ જે હતો એમાં અહીંયા 34 ની જગ્યાએ 60 બાકી આ બધું એમ ને એમ રહેશે અને આખો સમ ફરીથી રાઈટ છે તો આ તમારો આજનો સેકન્ડ સમ બરાબર એક ઇંગ્લિશ એક ગુજરાતી બધાના સમ લીધા છે આપણે ગ્રુપમાં એક PDF મોકલી જ દઈએ છીએ ઓકે ગુજરાતી વાળા છે એ ઇંગ્લિશની સેવ કરી લે ને ઇંગ્લિશ વાળા છે એ ગુજરાતીની કરી લે બેના સમ્સ આપણે બહુ સારા સમ્સ કમ્બાઈન કરીને લેશું એટલે તમારું ચેપ્ટર જબરદસ્ત લેવલ ઉપર પરફેક્શન સાથે પૂરું થાય અને 40 દાખલા યાની કે 40 સમ્સ કરાવશું જ આપણે રાઈટ છે ચાલો તો આ વિડીયોમાં આટલું રાખીએ છીએ આજે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરી નાખ્યું બેઝિક કન્સેપ્ટ ફોર્મેટ ફોર્મ્યુલા અને બે પ્રેક્ટિકલ સમ્સ નેક્સ્ટ વિડીયોમાં એડવાન્સ લેવલના સમ્સ જઈશું આ વિડીયો ના બંને સમ્સ પ્રોપર આખા કરી લેજો અને તમારા હોમવર્કના સમ્સ હું ગ્રુપમાં નંબર આપું છું તમને એ કરવાના જ છે આવતીકાલે સાંજે 7 વાગ્યા સુધી સબમિટ કરાવજો મળી નેક્સ્ટ વિડીયોમાં ટિલ ધેન બાય બાય